સુરતના કતારગામ વિસ્તારમાં થયેલ હત્યાના મામલો સામે આવ્યો હતો, જેમાં 21 વર્ષીય નેપાળી યુવકની હત્યા કરવામાં આવી હતી. ઘર પાસે ચપ્પુ મારી હત્યા કરવામાં આવી હતી. તે અંતર્ગત પોલીસે પ્રકાશ મુરજીભાઈ સોસા નામના આરોપીની ધરપકડ કરી છે. સુરતના કતારગામમાં હત્યાનો મામલો સામે આવ્યો હતો. 21 વર્ષીય નેપાળી યુવકની હત્યા કરવામાં આવી હતી. ઘર પાસે ચપ્પુ મારી આ યુવકની હત્યા કરવામાં આવી હતી. આ અંતર્ગત કતારગામ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે પ્રકાશ મુરજીભાઈ સોસા નામના આરોપીની ધરપકડ કરી હતી. સામાન ભરવાની બેગ પરત માંગતા હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. મૃતક સરોજ બહરાની બેગ આરોપી પ્રકાશ લઈ ગયો હતો, જે બેગ પરત માંગતા ઝઘડો અને બોલાચાલી થઈ હતી. પકડાયેલ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આરોપી 2 દિવસ પહેલા જ જેલમાંથી જામીન મુક્ત થઈ બહાર આવ્યો હતો. ગઈકાલે રાત્રિના 11:30 વાગ્યાના અરસામાં કતારગામ પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો બનાવ બનેલ છે. આ કામે હકીકત એ રીતેની છે કે આ કામના ફરિયાદીના શાળા સરોજ દીપક બોહરા કે જે રેલ રાહત કોલોની ગોતાલાવાડી કતારગામ ખાતે રહે છે, તેની બાજુમાં રહેતા પ્રકાશ મુરજી સોસા નામના આરોપીએ તેની કપડાની બેગ પોતે બહારગામ જવાનો હોય લઈ જવા માટે તેના કપડાં ખાલી કરી લઈ ગયેલ. તે બેગ પાછી લેવા જતાં થયેલ બોલાચાલીમાં તેને ગળાના ભાગે ચપ્પુ મારી દઈ ગંભીર ઈજા પહોંચાડી તેનું મોત નિપજાવતા ઉપરોક્ત ફરિયાદ જાહેર થઈ જ છે. જે ફરિયાદ અનુસંધાને કતારગામ પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો રજીસ્ટર કરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી BK ચૌધરી નાઓએ તપાસ હાથ ધરેલ છે અને પોલીસે ખૂબ જ મહેનત કરી ગણતરીના કલાકોમાં આરોપી પ્રકાશ સોસાને પકડી પાડેલ છે અને હાલ આગળની તપાસ ચાલુ છે. સર, આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે? કોણ છે આરોપી અને આ બંનેના સંપર્કમાં કઈ રીતના આવ્યો? આરોપી જે છે એનો કતારગામ પોલીસ સ્ટેશનમાં ગુનાહિત ઇતિહાસ છે. શરીર સંબંધી ગુનામાં પણ અગાઉ પકડાયેલો છે, દારૂના ગુનામાં પણ પકડાયેલો છે અને થોડા સમય પહેલાં જ 2 વાહન ચોરીના ગુનામાં પણ પકડાયેલ હતો અને છેલ્લા 2 દિવસ પહેલાં જ એ જામીન મુક્ત થઈને આવેલ હતો અને ત્યાર પછી એણે આ ખૂનનો ગુનો આચરેલ છે. સર, આરોપીનું નામ શું છે અને પોલીસે કઈ રીતે એને પકડી પાડ્યો? આરોપી જે છે એ પ્રકાશ મુરજી સોસા, જે મૂળ અમરેલી જિલ્લાનો રહેવાસી છે અને પોલીસની જુદી જુદી ટીમો બનાવી અને CCTV સર્વેલન્સની મદદથી અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીને પકડી પાડેલ છે. સર, જે આ જે મરણ જનાર છે અને આરોપી છે એ બે વચ્ચે શું સંબંધ હતા? એ મકાન માલિક હતો? શું હતું? ને આ જે મરણ જનાર ને ફરિયાદ પક્ષ વચ્ચે કોઈ સંબંધ નથી, પરંતુ મરણ જનારના મકાનમાં આ કામના આરોપી છે એ ભાડેથી રહેતા હોવાને એકબીજાને પરિચયમાં હતા. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત.